નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 અને આપણો વિષય વાણિજ્ય, પત્રવ્યવહાર તેમજ સેક્રેટરીયલ પ્રેક્ટિસ ગુજરાતી મીડિયમ. તો મિત્રો આપણે જો આ વિષયની વાત કરીએ કે આની અંદર 2 વિભાગ આપણે દર વખતે લેક્ચરમાં એક જ ચર્ચા એસપીસીસી જે 2 વિભાગમાં આ વિષયને વહેંચવામાં આવેલો. જેની અંદર આપણે અત્યારે જો વાત કરવામાં આવે તો આપણે વિભાગ બીજાનું જે ચેપ્ટર નંબર 5 એટલે કે કંપનીના સંચાલકો, ડાયરેક્ટર્સ ઓફ કંપની જેના વિશે આપણે ચર્ચા કરતા હતા. અને આ પ્રકરણની અંદર આપણે જોઈ શકાય કે 5.9 એટલે કે 9 ટોપિક અલગ અલગ આપેલા. તો ચેપ્ટર તો જોતા આપણને લેન્થી લાગે, પરંતુ કે જે 30% સિલેબસ કટ થયો એમાં મોટા ભાગનું તો જે કહેવાય કે તમારે 5 પોઈન્ટ નીકળી જશે. આપણે માત્ર 4 ટોપિક જ ભણવાના રહેશે. તો હવે આપણે આજના અહીંયા લેક્ચરની ચર્ચા શરૂઆત કરીશું. તો સૌથી પહેલો જે અહીંયા પ્રશ્ન તમે જોઈ શકો, ટોપિક સંચાલક તેમજ સંચાલક મંડળ. તો આપણે જે સંચાલક અને સંચાલક મંડળની આપણે વ્યાખ્યાની ચર્ચા કરી લીધી હતી. એના પછી સંચાલકોનો કાનૂની દરજ્જો એના વિશે પણ આપણે ચર્ચા કરી લીધી હતી, જેની અંદર આ 5 ટોપિક કે જે આપણે લાસ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કરેલ હતા. આજના લેક્ચરની અંદર મિત્રો હવે આપણે ચર્ચા કરીશું સંચાલકોની સંખ્યા અને તેમનો ઓળખ ક્રમાંક. તો જે આ પ્રશ્ન કહી શકાય કે સંચાલકોની સંખ્યા, તો કોઈ પણ કંપની હોય, આ કંપનીની અંદર જે સંચાલકો હોય, તો આપણને ખબર છે કે કંપનીના આપણે આમ જોવા જઈએ તો કંપનીની અંદર એક પ્રાઇવેટ કંપની અને બીજી પબ્લિક કંપની એટલે કે આ 2 કંપની હોય. તો જેમાં પ્રાઇવેટ કંપનીની અંદર કેટલા ડિરેક્ટર હોવા જોઈએ, એટલે કે ખાનગી કંપનીમાં, પબ્લિક કંપની એટલે કે જાહેર કંપનીમાં કેટલા ડિરેક્ટર હોવા જોઈએ. અને મારા ખ્યાલથી તમને બધાને ખબર છે કે આપણે જે 2013માં નવો કંપની ધારો આવેલો, આ 2013ના કંપની ધારાની અંદર જે એક નવો પ્રકાર પણ ઉમેરવામાં આવેલો. નવો પ્રકાર એટલે કે ઓપીસી. ઓપીસી એટલે કે મિત્રો વન પર્સન કંપની, એટલે કે એકલ વ્યક્તિ કંપની જેને કહી શકાય, કે જેની અંદર માત્ર ને માત્ર એક જ ડિરેક્ટર હોય ઓછામાં ઓછો. તો જોઈશું આપણે અહીંયા કે કઈ કંપનીમાં કેટલા ડિરેક્ટર હોય. તો સંચાલકોની સંખ્યા અને તેમનો ઓળખ ક્રમાંક, જેમાં આપણે સૌથી પહેલા જોઈએ સંચાલકોની સંખ્યા. તો મિત્રો અહીંયા અલગ અલગ 3 પ્રકારો આપેલા, જાહેર કંપની માટે, ખાનગી કંપની માટે અને એકલ વ્યક્તિ કંપની માટે. તો આ 3 અલગ અલગ પ્રકાર આની અંદર આપણે જોઈશું કે કેટલા સંચાલકો હશે. એમાં સૌથી પહેલા આપણે અહીંયા જોઈએ જાહેર કંપની માટે. તો મિત્રો દરેક જાહેર કંપનીમાં એટલે કે કોઈ પણ જાહેર કંપની હોય, આ જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 3 ડિરેક્ટર હોવા જરૂરી. તો એક સવાલ થાય કે સર જાહેર કંપની એટલે શું? તો મિત્રો જાહેર કંપની એટલે હું તમને અહીંયા ઉદાહરણ પહેલા તો આપી દઉં કે રિલાયન્સ કંપની જે કે જાહેર કંપની કહેવાય. અને જે ખાનગી કંપનીની અંદર વાત કરવામાં આવે તો ખાનગી કંપનીનું જેનો વિસ્તાર હોય, ધંધાકીય વિસ્તાર, એ ખૂબ જ નાનો હોય. અથવા તો એવા હું કંપનીનું નામ આપીશ તો પણ તમે ઓળખી નહીં શકો. જેમ કે આપણે ઉદાહરણ તરીકે કોઈ પણ એક બિઝનેસ લઈ શકીએ કે કોઈ પણ નાની એવી કંપની હોય જે ખાનગી કંપની હોય. તો અહીંયા જાહેર કંપનીની વાત કરવામાં આવે તો જાહેર કંપનીમાં, દરેક જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા ડિરેક્ટર હોવા જરૂરી? 3 ડિરેક્ટર હોવા જરૂરી. તો અહીંયા આપણે પહેલા ઓછામાં ઓછા કેટલા હશે એની ચર્ચા અહીંયા કરીએ છીએ. ખાનગી કંપની માટે એટલે કે ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 ડિરેક્ટર હોવા જરૂરી. તો તમે ખાસ અહીંયા વાત કરવામાં આવે કે જાહેર કંપનીની નીચે ઓછામાં ઓછા 3 ડિરેક્ટર નીચે અહીંયા અંડરલાઈન કરશો, અહીંયા ઓછામાં ઓછા 2 ડિરેક્ટર નીચે અંડરલાઈન કરશું. એના પછી થોડા આગળ વધીશું એકલ વ્યક્તિ કંપની. તો મિત્રો એકલ વ્યક્તિની કંપનીમાં ઓછામાં ઓછા 1 ડિરેક્ટર હોવા જરૂરી. એટલે કે જ્યારે ઓપીસી કંપનીની વાત કરવામાં આવે તો તમે જોઈ શકો કે તમારે એક સરળ રીતે યાદ રાખી શકાય 1, 2 અને 3. એટલે કે એકલ વ્યક્તિમાં ઓછામાં ઓછો 1 ડિરેક્ટર, ખાનગી વ્યક્તિમાં ઓછામાં ઓછા 2 ડિરેક્ટર અને જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 3 ડિરેક્ટર હોય. હવે આગળ વધીએ તો કંપનીમાં વધુમાં વધુ 15 ડિરેક્ટર રાખી શકાય, પરંતુ કંપની ખાસ ઠરાવ પસાર કરીને 15થી વધુ ડિરેક્ટર્સ પણ નિમી શકે છે. તો મિત્રો અહીંયા જો આપણે જોઈ શકીએ કે વધુમાં વધુ તો 15 ડિરેક્ટર રાખી શકીએ, પણ ઓછામાં ઓછા અલગ અલગ 3 કંપની માટે અલગ અલગ 3 ક્રાઇટેરિયા આપેલા છે, કે જેમાં જાહેર કંપની માટે 3 ડિરેક્ટર, ખાનગી કંપની માટે 2 ડિરેક્ટર ને વન પર્સન કંપની એકલ વ્યક્તિની કંપની માટે 1 ડિરેક્ટર હોય. એક વ્યક્તિ કેટલી કંપનીમાં ડિરેક્ટર બની શકે? હવે મિત્રો અહીંયા બીજો પ્રશ્ન થાય કે સમજો કે એ બી સી ડી આ 4 વ્યક્તિ છે,
જેમાંથી સમજો કે કોઈ કંપની છે એની અંદર આ 4 વ્યક્તિ ડિરેક્ટર છે, એટલે કે સંચાલક છે. તો હવે પ્રશ્ન એ થાય કે એમાં બી વ્યક્તિ કે જે અહીંયા XYZ નામની કંપનીની અંદર પોતે ડિરેક્ટર છે, સંચાલક છે. તો સર પ્રશ્ન એવો થાય કે બી વ્યક્તિ આ XYZ સિવાયની કેટલી કંપનીની અંદર સંચાલક બની શકે? તો એના માટે અહીંયા આપણે ડાઉટ ક્લિયર કરીશું કે કોઈ પણ એક વ્યક્તિ ખાનગી અને જાહેર કંપનીમાં જુદા જુદા પ્રકારના ડિરેક્ટર સહિત એક સાથે વધુમાં વધુ 20 કંપનીમાં ડિરેક્ટર તરીકેનો હોદ્દો ધારણ કરી શકે છે. તો મિત્રો અહીંયા એક વસ્તુ ખાસ આપણે યાદ રાખીશું કે જે સંખ્યા આપી દીધી આપણને કે કોઈ પણ એક વ્યક્તિ હોય કે જે જાહેર અને ખાનગી કંપનીમાં વધુમાં વધુ 20 કંપનીની અંદર ડિરેક્ટરનો હોદ્દો ધારણ કરી શકે. એક વ્યક્તિને જાહેર કંપનીમાં ડિરેક્ટર તરીકે વધુમાં વધુ 10 કંપનીમાં નિમણૂક આપી શકાય. હવે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે વધુમાં વધુ આપણે 20 કંપનીમાં ડિરેક્ટરનો હોદ્દો આપી શકાય કોઈ એક વ્યક્તિને, એટલે કે સમજો કે બી વ્યક્તિની અહીંયા વાત કરીએ તો બી વ્યક્તિ જાહેર તેમજ ખાનગી કંપનીમાં વધુમાં વધુ 20 કંપનીમાં પોતે કંપનીનો સંચાલક બની શકે. પરંતુ અહીંયા આપણને ખબર છે કે બે પ્રકારની કંપનીમાં વ્યક્તિગત અને જાહેર કંપની, ખાનગી અને જાહેર કંપની. તો એક વ્યક્તિને જાહેર કંપનીમાં ડિરેક્ટર તરીકે વધુમાં વધુ 10 કંપનીમાં નિમણૂક આપી શકાય. સોરી ફ્રેન્ડ. તો એ ક્લિયર થાય કે જાહેર કંપનીની અંદર વધુમાં વધુ 10 કંપનીમાં તેને આપણે નિમણૂક આપી શકીએ. અને કંપની ધારામાં એવી પણ જોગવાઈ કરવામાં આવેલી છે કે કંપનીના શેર હોલ્ડરો ખાસ ઠરાવ દ્વારા આ સંખ્યા ઘટાડી પણ શકે છે. જો ડિરેક્ટર ઉપરોક્ત નિયમનો ભંગ કરીને નિમણૂક સ્વીકારે તો તે દંડ માટે શિક્ષાપાત્ર બને છે. તો હવે મિત્રો પ્રશ્ન થાય કે બી વ્યક્તિ કે જે વધુમાં વધુ 20 કંપનીની અંદર સંચાલક બની શકે. તો તમને એવો પ્રશ્ન થાય કે સર 20 કંપનીમાં વધુમાં વધુ 20 કંપનીની અંદર ચાહે ખાનગી હોય કે જાહેર કંપની હોય એમાં 20 કંપનીની અંદર એ શું કરી શકે? ડિરેક્ટરનો હોદ્દો ધારણ કરી શકે. તો આ 20 કંપનીની અંદર વધુમાં વધુ 10 કંપની કે જે જાહેર કંપની હોય અને બાકીની 10 કંપની કે જે ખાનગી કંપની હોય. તો તમને એવો પ્રશ્ન થાય કે સર 11 કંપની આપણે જાહેર કંપનીની અંદર ડિરેક્ટર બનવું હોય તો ન બની શકાય. જો અહીંયા શું લખેલું કે ખાનગી કંપનીમાં એક વ્યક્તિને જાહેર કંપનીમાં ડિરેક્ટર તરીકે વધુમાં વધુ 10 કંપનીઓમાં નિમણૂક આપી શકાય છે. એટલે કે તે વ્યક્તિ 9 જાહેર કંપનીની અંદર ડિરેક્ટર બની શકે, 10 કંપનીની અંદર બની શકે, પણ જાહેર કંપનીમાં 11 કંપનીની અંદર તે ડિરેક્ટર બની શકતો નથી. તો તમને એવો સવાલ થાય કે ચલો સર 8 જાહેર કંપનીની અંદર એ વ્યક્તિ ડિરેક્ટર બને છે. હા, બને છે. તો 8 ખાનગી જાહેર કંપનીમાં એ વ્યક્તિ ડિરેક્ટર બને જાહેર કંપનીમાં, તો વધુમાં વધુ એ 20 કંપનીમાં ડિરેક્ટર બની શકે. યસ. તો બાકીની અહીંયા કેટલી કંપની હવે વધી? 12 કંપની કે જે વધી. તો હવે અહીંયા આપણો જે ડાઉટ ક્લિયર થશે કે બાકી શું 12 કંપનીમાં 12 જે ખાનગી કંપનીમાં ડિરેક્ટર બની શકે? તો હા, ખાનગી કંપની માટે અહીંયા કોઈ પણ પ્રકારની મર્યાદા નથી. મર્યાદા માત્ર જાહેર કંપની માટે આપેલી કે તમે જાહેર કંપનીમાં વધુમાં વધુ 10 કંપનીની અંદર તમે નિમણૂક આપી શકાય. જ્યારે ખાનગી કંપનીમાં કોઈ મર્યાદા નથી. એનો મતલબ એવો થાય કે તમે વધુમાં વધુ 20 કંપનીમાં ડિરેક્ટર બની શકો, જાહેર અથવા તો ખાનગી કંપની. કોઈ વ્યક્તિને એવું થાય કે મારે 20 ખાનગી કંપનીમાં ડિરેક્ટર બનવું છે, બની શકાય? યસ. કોઈ વ્યક્તિને એવું થાય કે મારે 15 કંપની ખાનગી અને 5 કંપની જાહેર, બની શકાય? યસ. કોઈ વ્યક્તિને એવું થાય મારે 9 જાહેર કંપની 11 ખાનગી કંપની, બની શકાય? યસ. કોઈ વ્યક્તિને એવું થાય કે મારે 11 જાહેર કંપની 9 ખાનગી કંપની, ના થઈ શકે. કારણ કે જાહેર કંપનીની અંદર વધુમાં વધુ 10 કંપનીની અંદર તમે આ હોદ્દો ધારણ કરી શકો. હવે એક વસ્તુ અહીંયા ક્લિયર થાય કે મિત્રો તમે 20 કંપનીની અંદર તો સંચાલકનો હોદ્દો ધારણ કરી શકો છો. પરંતુ જો શેર હોલ્ડરોને એવું લાગે કે આ વ્યક્તિ 20 આટલી બધી કંપનીમાં જો ધ્યાન આપશે તો આપણી કંપનીમાં ધ્યાન નહીં આપી શકે, એ માટે જો શેર હોલ્ડરો કોઈ ઠરાવ પાસ કરે અને આ સંખ્યામાં ઘટાડો પણ લાવી શકે છે. એના પછી જે આપણે 5.2 જે ટોપિક કે જેની અંદર જ એક બીજો ટોપિક આપેલો 5.2.2 સંચાલકોનો ઓળખ ક્રમાંક.
તો મિત્રો હવે આપણે અહીંયા ચર્ચા કરીશું સંચાલકોના ઓળખ ક્રમાંક વિશે. જે વ્યક્તિ કંપની ડિરેક્ટર થવા ઈચ્છતી હોય તેણે કેન્દ્ર સરકારને ડિરેક્ટર ક્રમાંક ફાળવણી માટે નિયત કરેલ અરજીમાં અરજી કરવી પડે છે. તો મિત્રો સમજો કે જે પણ વ્યક્તિ કે જેને કોઈ પણ કંપનીમાં ડિરેક્ટર થવું હોય તો આ વ્યક્તિએ શું કરવું પડે કે કેન્દ્ર સરકારને એક ડિરેક્ટર ઓળખ ક્રમાંક ફાળવણી માટે એક અરજી કરવી પડશે. એટલે કે સમજો કે અહીંયા એ વ્યક્તિ કે જેને કોઈ કંપનીની અંદર ડિરેક્ટર બનવું છે તો એને સૌથી પહેલા સંચાલકોનો ઓળખ ક્રમાંક લેવો પડે, જે કોની પાસેથી મળે? કેન્દ્ર સરકાર પાસેથી. અરજી મળ્યાની તારીખથી કેન્દ્ર સરકાર 1 માસમાં અરજદારને ડિરેક્ટર ઓળખ ક્રમાંક ફાળવશે. એટલે કે 1 મહિનાની અંદર શું થાય કે સમજો કે આજે આપણે તારીખ જોવા જઈએ તો 28 તારીખ હોય, 28/12 આજે તમે અરજી કરો, સોરી ફ્રેન્ડ, યસ, આજે સમજો કે 29 તારીખ, આજે તમે જે સંચાલકોનો ઓળખ ક્રમાંક મેળવવા માટેની અરજી કરો તો તમને 28 જાન્યુઆરી સુધીમાં ઓળખ ક્રમાંક મળી જાય. કોઈ પણ વ્યક્તિ બીજો ડિરેક્ટર ઓળખ ક્રમાંક મેળવવા અરજી કરી શકે નહીં. આપણને ખબર છે કે મિત્રો તમે વધુમાં વધુ 20 કંપનીની અંદર ડિરેક્ટર બની શકો. હવે સમજો કે અત્યારે કોઈ વ્યક્તિ એક પણ કંપનીની અંદર ડિરેક્ટર નથી અને એને ડિરેક્ટર બનવું છે, તો એ વ્યક્તિ કે જેને ડિરેક્ટર બનવું એ સમજો કે અહીંયા શું કરે છે, અરજી કરે તો પેલો એક એ લિમિટેડની કંપનીમાં એ સમજો કે ડિરેક્ટર બને. હવે એને કોઈ બીજી કંપનીની અંદર ડિરેક્ટર બનવું છે તો સમજો કે એ જ્યારે પણ અરજી કરશે બીજી કંપનીમાં ડિરેક્ટર માટેની તો એને બીજી વખત આ ઓળખ ક્રમાંક માટે કોઈ અરજી કરવાની જરૂર રહેતી નથી. આ ઓળખ ક્રમાંકની ફાળવણી થયાના 1 માસમાં જે કંપનીમાં ડિરેક્ટર હોય ત્યાં જાણ કરવી પડે છે અને કંપની પોતાના તમામ ડિરેક્ટરના ઓળખ ક્રમાંક નિયત ફી સાથે કંપની રજિસ્ટ્રારને જાણ કરશે અને જો નિયત સમયમાં જાણ ન કરે તો કંપનીના દરેક કસૂરવાર અધિકારી સામે શું થાય? દંડને પાત્ર બને છે. એટલે કે મિત્રો જે પણ કંપની હોય પોતાના તમામ જે ડિરેક્ટર હોય એના ઓળખ ક્રમાંક શું કરશે? નિયત ફી સાથે કંપની રજિસ્ટ્રારને એની જાણ કરવામાં આવે અને જો આ નિયત સમયમાં કંપની દ્વારા ન થાય તો કંપનીનો જે પણ કસૂરવાર અધિકારી હોય એ દંડને પાત્ર થાય. તો મિત્રો કંપનીની અંદર એવો કયો વ્યક્તિ હોય કે જે આરઓસી સાથે જે જોડાયેલો હોય તો એની અંદર એક વસ્તુ થાય કે કંપની સેક્રેટરી, કે જેનું કામ શું હોય તો આરઓસી સાથે અથવા તો જે શેર માર્કેટની અંદર જે પણ કંપનીના શેરના લિસ્ટેડ માટેના બધા કામ મોટે ભાગે કંપની સેક્રેટરી સીએસ કરતો હોય છે. ઓકે, તો મિત્રો અહીંયા આપણે જો વાત કરવામાં આવે તો આપણે અહીંયા જે સેકન્ડ ટોપિક હતો આપણા ચેપ્ટરની અંદર સંચાલકોની સંખ્યા અને તેનો ઓળખ ક્રમાંક, કે જેના વિશે આપણે અહીંયા ચર્ચા કરી. તો અહીંયા હું તમને માત્ર 1 મિનિટનો સમય આપીશ. આ 1 મિનિટની અંદર તમે શું કરશો કે જે સંચાલકોની સંખ્યા છે એનું એકવાર વાંચન કરી લેશો. સો પ્લીઝ ફ્રેન્ડ કન્ટિન્યુ. ઓકે મિત્રો, તો જ્યાં ચેપ્ટર નંબર 5ની વાત કરવામાં આવે તો જેની અંદર આપણે 2 પ્રશ્નો અહીંયા કમ્પ્લીટ કર્યા, જેની અંદર જોયું સંચાલક મંડળ સંચાલક તેમજ સંચાલક મંડળ, અને એના પછી આપણે ચર્ચા કરી સંચાલકોની સંખ્યા અને તેના ઓળખ ક્રમાંકની અંદર. હવે મિત્રો અહીંયા એક ઇમ્પોર્ટન્ટ જે 3જા નંબરનો ટોપિક તમે જોઈ શકો, સંચાલકોની નિમણૂક અને તેના પ્રકારો. તો હવે આપણે એના વિશે ચર્ચા કરીશું. યસ,
જે તમે તમારી બુક્સની અંદર પણ પેજ નંબર 127 ઉપર જોઈ શકો, સંચાલકોની નિમણૂક તેમજ તેનો પ્રકાર. તો સૌથી પહેલા જોઈશું સંચાલકોની નિમણૂક. કંપની ધારા અનુસાર કોઈ પણ કંપનીનું સંચાલન સંયુક્ત સ્વરૂપે સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. એટલે કે જે કહેવાય કે કોઈ પણ કંપની હોય, ચાહે ખાનગી કંપની હોય અથવા તો જાહેર કંપની હોય, કે આ કંપનીનું જે સંચાલન હોય એ સંયુક્ત સ્વરૂપે એક સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. માટે દરેક કંપનીએ સંચાલકોની નિમણૂક કરવી કેવી થઈ જાય? ફરજિયાત. એટલે કે જે પણ કંપની હોય એનું જે સંચાલન હોય એ સંચાલક મંડળ દ્વારા થાય. એટલે કે દરેક કંપનીએ સંચાલકોની ફરજિયાત સ્વરૂપે શું કરવી પડે? નિમણૂક કરવી પડે. કંપનીમાં સંચાલક તરીકે ભાગીદારી પેઢી, ટ્રસ્ટ, કોઈ પણ કંપની વ્યક્તિઓનું મંડળની નિમણૂક સંચાલક તરીકે કરી શકાય નહીં. તો મિત્રો અહીંયા ખાસ તમે તમારી બુક્સની અંદર અંડરલાઈન કરી દેજો. પેજ નંબર 127 ઉપર જોઈ શકો કે કંપનીમાં સંચાલક તરીકે કોઈ ભાગીદારી પેઢી ન હોઈ શકે, કોઈ ટ્રસ્ટ પણ કંપનીનું સભ્ય નહીં બની શકે, કોઈ પણ કંપની વ્યક્તિઓનું મંડળ એટલે કે કોઈ એસોસિએશન પણ કે જે સંચાલક તરીકે તેની નિમણૂક થઈ શકતી નથી. એટલે કે સંચાલક માત્ર જીવંત વ્યક્તિની જ નિમણૂક કરી શકાય છે. તો મિત્રો આ એક જે ઇમ્પોર્ટન્ટ લાઈન કહી શકાય કે સંચાલકની અંદર જે માત્ર ને માત્ર સંચાલક કોણ બની શકે? તો જેની અંદર તમે જોઈ શકો કે જીવંત વ્યક્તિ એટલે કે તમારી જેવા અથવા તો મારી જેવા જે જીવંત વ્યક્તિ હોય, આ જીવંત વ્યક્તિ જ શું બની શકે? અહીંયા સંચાલક બની શકે છે. કંપની ધારા 2013 અનુસાર સંચાલકોની નિમણૂક અંગેની જોગવાઈઓ નીચે મુજબ છે. તો મિત્રો હવે આપણે જોઈશું અહીંયા સંચાલકોની જે નિમણૂક અંગેની જોગવાઈ, કે જેની અંદર તમે સૌથી પહેલી અહીંયા જોગવાઈ જોઈ શકો, પ્રથમ સંચાલકોની નિમણૂક. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું હોય? સંચાલકોની નિમણૂક એટલે કે ડિરેક્ટરોની નિમણૂક કરીશું. પહેલાં આપણે એકવાર જેટલા પણ અહીંયા પોઈન્ટ એ બધા એકવાર હાઇલાઇટ પોઈન્ટને જોઈ લઈએ. એના પછી પ્રથમ સંચાલકો બાદ સંચાલકોની નિમણૂક. એટલે કે અહીંયા તમે સૌથી પહેલાં પ્રથમ સંચાલકની નિમણૂક એટલે કે એક સંચાલકની નિમણૂક થાય, એના પછી અન્ય સંચાલકોની પણ નિમણૂક થશે. અને એના પછી જ્યાં પોઈન્ટ જોઈ શકો સંચાલકોના પ્રકાર. તો એની અંદર જે અલગ અલગ અહીંયા 7 પ્રકાર આપેલા, 7 પ્રકાર વિશે પણ આપણે ચર્ચા કરીશું, જેમાં સ્વતંત્ર ડિરેક્ટર અને જેને નિમણૂક વખતે ધ્યાનમાં રાખવાની આ 5 બાબતો. એના પછી મેનેજિંગ ડિરેક્ટર અને એના પછી નોમિની ડિરેક્ટર જે ત્રીજો પ્રકાર, એના પછી વધારાના ડિરેક્ટર એટલે કે એડિશનલ, અને વૈકલ્પિક ડિરેક્ટર. ડિરેક્ટરનો સમય પૂરો થતાં અગાઉ ડિરેક્ટરની ખાલી જગ્યાએ નિમણૂક, અને સ્ત્રી ડિરેક્ટર એટલે કે ફિમેલ ડિરેક્ટર. તો અહીંયા સુધી જે આપણો આ 5.3નો જે ટોપિક આપણે આજે ચર્ચા કરીશું. ઓકે, સો દરેક મિત્રો પેજ નંબર 127 ઉપર આવી જશે. યસ, સંચાલકોની નિમણૂક અને તેના પ્રકારો. તો જેની અંદર આપણે જોઈ શક્યું કે સંચાલક તરીકે માત્ર જીવંત વ્યક્તિઓની જ નિમણૂક કરી શકાય છે. તો મિત્રો આ લાઇનની નીચે તમે એક ખાસ અંડરલાઇન કરી દેજો અથવા તો એને હાઇલાઇટ કરી દો કે સંચાલકમાં માત્ર કોની નિમણૂક થાય? કે જે જીવંત વ્યક્તિ હોય તેની. અને બીજી વસ્તુ કે સંચાલક તરીકે કોની નિમણૂક ન કરી શકાય? જેની અંદર આપણે જોઈ શકીએ ભાગીદારી પેઢીની નિમણૂક ન થાય, ટ્રસ્ટની ન થાય, અથવા તો કોઈ પણ વ્યક્તિનું મંડળ હોય. તો કોની નિમણૂક થઈ શકે? તો કે જીવંત વ્યક્તિઓની. કોની ન થઈ શકે? ભાગીદારી પેઢી, ટ્રસ્ટ અને કોઈ પણ વ્યક્તિઓનું મંડળ. હવે કંપની ધારા 2013ની અંદર જેટલી પણ નિમણૂક અંગેની જોગવાઈઓ આવેલી, એ જોગવાઈઓ વિશે આપણે થોડી ચર્ચા કરીએ. તો જેની અંદર તમે સૌથી પહેલા જોઈ શકો પ્રથમ સંચાલકની નિમણૂક. ઓકે, યસ. તો ફરીવાર મિત્રો હું તમને જણાવી દઉં કે પેજ નંબર 127 એટલે કે 127 નંબરના પેજ ઉપર તમે જોઈ શકો પ્રથમ સંચાલકની નિમણૂક. જ્યારે પ્રથમ ડિરેક્ટરની નિમણૂક માટે કંપનીના નિયમન પત્રમાં જોગવાઈ કરેલી ન હોય, તો અહીંયા જોઈ શકાય કે પ્રથમ ડિરેક્ટર તરીકેની નિમણૂક માટે સમજો કે નિયમન પત્રની અંદર કોઈ જોગવાઈ નથી. જો જોગવાઈ ન હોય તો કંપનીના આવેદન પત્રમાં સહી કરનાર વ્યક્તિને કંપનીના યોગ્ય રીતે નિમાયેલ ડિરેક્ટર તરીકે ગણવામાં આવે
છે. મિત્રો આ ખાસ ઇમ્પોર્ટન્ટ લાઈન છે, જેને તમે એવું હોય તો હાઇલાઇટ પણ કરી દો. આખો આ જે પેરેગ્રાફ 2 લાઈનનો છે, અથવા તો એને હાઇલાઇટ અથવા તો અંડરલાઇન કરી દેશો કે જ્યારે પણ પ્રથમ ડિરેક્ટરની નિમણૂક માટે જો કંપનીના નિયમન પત્રમાં જોગવાઈ કરેલી નથી, એટલે કે જો કંપનીના નિયમન પત્રમાં પ્રથમ ડિરેક્ટરની જોગવાઈ કરેલી હોય તો એની નિમણૂક એ પ્રમાણે થાય, જે આપણે હમણાં આગળ જોઈશું. પરંતુ જો જોગવાઈ નથી તો કંપનીના આવેદનપત્રમાં જે વ્યક્તિ સહી કરશે એ વ્યક્તિને કંપનીના યોગ્ય રીતે નિમાયેલ ડિરેક્ટર તરીકે ગણવામાં આવે. એના પછી વાત કરીએ એકલ વ્યક્તિનું કંપનીનું. તો ઓપીસી કંપની જેને કહેવાય, એકલ વ્યક્તિની કંપનીમાં કંપની ધારાની જોગવાઈ અનુસાર સભ્ય દ્વારા ડિરેક્ટર અથવા ડિરેક્ટર્સની નિમણૂક કરવામાં ન આવે ત્યાં સુધી એક માણસની કંપનીનો વ્યક્તિ સભ્ય તેનો પ્રથમ સંચાલક ગણવામાં આવશે. તો મિત્રો એક ઇમ્પોર્ટન્ટ લાઈન આ કહી શકાય. ઇમ્પોર્ટન્ટ અહીંયા એક વસ્તુ ક્લિયર છે કે દરેક જે ડેટા, દરેક જે પ્રશ્ન છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ, દરેક લાઈન ટુ લાઈન. તો ઓપીસી કંપની એટલે કે એક વ્યક્તિની કંપની. તો મિત્રો એક મિનિટ, યસ, એક વ્યક્તિની કંપનીમાં જે ડિરેક્ટરની, પ્રથમ ડિરેક્ટરની વાત કરવામાં આવે તો કંપની ધારાની જોગવાઈ અનુસાર જે પણ સભ્ય દ્વારા શું કરવામાં આવે, ડિરેક્ટર અથવા તો ડિરેક્ટર્સની નિમણૂક કરવામાં નથી આવતી ત્યાં સુધી એક માણસ જે આ કંપનીનો પોતે સભ્ય તે જ તેનો સંચાલક ગણાય. જ્યારે કંપની દ્વારા અન્ય સંચાલકોની નિમણૂક યોગ્ય રીતે થાય ત્યારે તેઓ પ્રથમ સંચાલક તરીકે મટી જાય છે. તો મિત્રો એક જે તમે યાદ રાખશો કે વન પર્સન કંપની, એકલ વ્યક્તિની કંપનીમાં જ્યાં સુધી નિમણૂક નથી થતી ત્યાં સુધી તો એ વ્યક્તિ પોતે જ તેનો પ્રથમ સંચાલક, પરંતુ જ્યારે જેવી સંચાલકની નિમણૂક થશે એટલે આ પ્રથમ સંચાલક તરીકે તે શું થાય, મટી જાય છે. યસ. એના પછી પ્રથમ સંચાલકો બાદ સંચાલકોની નિમણૂક. તો હવે એના માટે આપણે જે અહીંયા કહેવાય કે સૌથી પહેલાં આપણે જોયું જે જોગવાઈઓમાં પ્રથમ સંચાલકની નિમણૂક, એના પછી પ્રથમ સંચાલકો બાદ સંચાલકોની નિમણૂક. કંપનીના પ્રથમ સંચાલકોની મુદ્દત કંપનીની પ્રથમ સામાન્ય સભાના દિવસે જ પૂરી થાય છે. તો તમે જોઈ શકો અહીંયા કે સમજો કે જ્યારે પણ કંપની બનાવવામાં આવે ત્યારે જે પણ કંપનીનો પ્રથમ સંચાલક બને તો આ સંચાલક, પ્રથમ સંચાલકની મુદત ક્યાં સુધી હોય, તો જ્યારે પણ કંપનીની પ્રથમ સામાન્ય સભા જે દિવસે હોય એ દિવસ સુધી આની મુદત હોય. કોઈ ફિક્સ ટાઈમ પીરિયડ નહીં. એટલે કે અહીંયા તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે જ્યારે પણ કંપનીની પહેલી સામાન્ય સભા થાય એ જ દિવસે શું થાય, પ્રથમ સંચાલકની મુદત પૂરી થઈ જશે. સમજો કે આજે કંપનીનું ગઠન થયું, આપણે તારીખ આપી દઈએ 28/12. 28/12 થી લઈ અને એક સમજો કે પ્રથમ સંચાલક અહીંયા નિમણૂક થઈ ગઈ. તો આ સંચાલકની મુદત ક્યાં સુધી? ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે સમજો કે પહેલી કંપનીની સામાન્ય સભા ભરાય છે 15 માર્ચ. તો આ જે પણ આજે સંચાલકની નિમણૂક થઈ એની મુદત 15 માર્ચ સુધીની રહેશે. કંપની તરફથી દરેક સંચાલકની નિમણૂક સામાન્ય સભામાં કરવામાં આવે છે. તો મિત્રો પેલો જે પ્રથમ સંચાલકની તો નિમણૂક થઈ ગઈ, પણ એના પછી કંપની જેટલા પણ સંચાલકોની નિમણૂક કરશે આ બધી સંચાલકોની નિમણૂક ક્યાં થશે, તો તમે જોઈ શકો સામાન્ય સભામાં કરવામાં આવે છે, જે દર વર્ષે આ પ્રમાણે કરવામાં આવે. તો જોઈ લઈએ કે જે વાર્ષિક સામાન્ય સભામાં કોઈ સંચાલક નિવૃત્ત થઈ રહેલ હોય તેની ખાલી જગ્યા ઉપર કંપની નિવૃત્ત થઈ રહેલ સંચાલકને નિમી શકે છે. તો મિત્રો ઇમ્પોર્ટન્ટ લાઈન કે જે તમે અંડરલાઈન પણ કરી શકો અથવા તો હાઇલાઇટ પણ કરી શકો કે જે વ્યક્તિ વાર્ષિક સામાન્ય સભામાં જે વાર્ષિક કંપનીની સામાન્ય સભામાં હોય જેને એજીએમ કહેવાય, એન્યુઅલ જનરલ મીટિંગ. તો એજીએમની અંદર કોઈ પણ સંચાલક જ્યારે નિવૃત્ત થઈ રહેલો હોય તો તેની જગ્યા ઉપર કંપની નિવૃત્ત થયેલ રહેલ વ્યક્તિને શું કરી શકે, સંચાલકને નિમી શકે. સામાન્ય સભામાં અથવા અન્ય રીતે કંપની તરફથી ડિરેક્ટર તરીકે નિમણૂક માટે સૂચિત કરવામાં આવેલી વ્યક્તિઓને પોતાનો સંચાલક ઓળખ ક્રમાંક શું કરવો પડે, રજૂ કરવો પડે છે. તો હમણાં આપણે જોયું હતું કે ઓળખ ક્રમાંક વિશે કે જે કેન્દ્ર સરકાર દ્વારા તમારે કેન્દ્ર સરકારને અરજી કરવી પડે અને આ અરજી કરો એટલે તમને 1 મહિનાની અંદર શું થાય, જે સંચાલકનો ઓળખ ક્રમાંક આપવામાં આવે અને તે વ્યક્તિ
ડિરેક્ટર બનવા માટે ગેરલાયક ધરાવતો નથી તેવું પણ જાહેર કરવું પડે. તો મિત્રો હવે સમજો કે સામાન્ય સભાની અંદર જે પણ વ્યક્તિની ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવે આ વ્યક્તિ પાસે સંચાલક ઓળખ ક્રમાંક હોવો જોઈએ અને તે પોતે ગેરલાયકાત પણ ધરાવતો નથી તેવું પણ ત્યાં જાહેરાત કરવી પડે. ડિરેક્ટર તરીકે નિમણૂક કરાયેલી વ્યક્તિ 30 દિવસમાં હોદ્દો ધારણ કરવા માટે સંમત છે તેવી સંમતિ આપવી પડે છે. તો મિત્રો અહીંયા સમજો કે જે પણ વ્યક્તિને તમે ડિરેક્ટર બનાવો તો આ વ્યક્તિની જે પણ નિમણૂક થાય, સમજો કે અહીંયા એ વ્યક્તિની નિમણૂક થાય તો એ વ્યક્તિએ જે કહેવાય કે 30 દિવસમાં હોદ્દો ધારણ કરવો પડશે એવી સંમતિ પણ ત્યાં આપવી પડે. અને જે કંપની રજિસ્ટ્રાર સમક્ષ એટલે કે ROC તો જે પણ અહીંયા સંમતિ આપી હોય એ કંપની રજિસ્ટ્રાર સમક્ષ શું કરવી પડે, રજૂ કરવી પડે છે. અને સંચાલકોની નિમણૂક સંબંધી જોગવાઈઓ નિયમન પત્રમાં દર્શાવવામાં આવે છે. એટલે કે જે પણ આપણે સંચાલકોની નિમણૂક કરીએ આ બધી એની જોગવાઈઓ ક્યાં હોવી જોઈએ, નિયમન પત્રમાં બતાવવામાં આવે છે. જો કંપનીના નિયમન પત્રમાં એટલે કે મિત્રો કંપની દ્વારા જે પણ નિયમન પત્ર બનાવવામાં આવે આ નિયમન પત્રમાં દરેક સામાન્ય સભા વખતે તમામ ડિરેક્ટરની નિવૃત્તિની જોગવાઈ કરવામાં આવેલી હોય તો બધા જ ડિરેક્ટર નિવૃત્ત થશે. મિત્રો એક ઇમ્પોર્ટન્ટ લાઈન પ્લીઝ મેક અંડરલાઈન યા તો ઉनको એને આપણે હાઇલાઇટ કરી દઈશું કે જો કંપનીના નિયમન પત્રમાં દરેક સામાન્ય સભા વખતે તમામ ડિરેક્ટરની નિવૃત્તિની જોગવાઈ કરવામાં આવેલી હોય તો બધા જ ડિરેક્ટર શું થઈ જાય, નિવૃત્ત થશે. પરંતુ સામાન્ય રીતે આવી જોગવાઈ કંપનીના નિયમન પત્રમાં હોતી નથી. એટલે કે તમે જોગવાઈ જોઈ શકો કેવી જોગવાઈ છે કે બધા જ સભ્યોને શું કરવામાં આવે, અહીંયા નિવૃત્ત કરવામાં આવે. તેવા સંજોગોમાં જાહેર કંપનીના ડિરેક્ટરના કુલ સંખ્યાના ઓછામાં ઓછા 2/3 ડિરેક્ટર્સ ક્રમ પ્રમાણે નિવૃત્ત થવા પાત્ર છે. એટલે કે સમજો કે મિત્રો જો કંપની એનું જે નિયમન પત્રમાં જો જોગવાઈ નથી કે બધા ડિરેક્ટર નિવૃત્ત થશે એવી જોગવાઈ નથી તો શું થશે, તો જે પણ જાહેર કંપની છે એના ડાયરેક્ટરના કુલ જેટલા ડિરેક્ટર છે એ કુલ ડિરેક્ટરમાંથી ઓછામાં ઓછા તમે સાંભળી શકો ઓછામાં ઓછા હું કહી રહ્યો છું, વધુમાં વધુ અહીંયા કોઈ મર્યાદા નથી પણ ઓછામાં ઓછા આટલા થવા જોઈએ 2/3. અહીંયા સમજીએ કે કોઈ પણ કંપનીમાં સમજો કે 30 ડિરેક્ટર્સ છે તો 30 ગુણ્યા 2/3 કરીએ તો આપણને 20 જવાબ મળે. તો અહીંયા જે ક્રમ પ્રમાણે એટલે કે જે લોકો જૂના હશે અને પહેલાં અહીંયા નિવૃત્ત થવું પડશે તો ઓછામાં ઓછા 20 ડિરેક્ટરને તમારે નિવૃત્ત કરવા પડે. અને આવા 2/3 ભાગના સંચાલકો પૈકી દર વર્ષે સૌથી સિનિયર એવા 1/3 ભાગના સંચાલકો ક્રમશઃ નિવૃત્ત થાય છે. પરિણામે 3 વર્ષના ગાળાના ક્રમ પ્રમાણે નિવૃત્ત થતા 2/3 ભાગના બધા જ સંચાલકો શું થઈ જાય, બદલાઈ જાય. કારણ કે દર વર્ષે તમારે 20 વ્યક્તિઓને અહીંથી કાઢવાના એટલે કે અંદાજે 3 વર્ષના ગાળામાં બધા સંચાલકો બદલાઈ જાય છે. નિવૃત્ત થઈ રહેલા ડિરેક્ટરોની ખાલી જગ્યા ઉપર કંપનીના નિવૃત્ત થઈ રહેલા ડિરેક્ટરો ફરીથી નિમી ભરી શકાય છે. આ ખાસ મિત્રો યાદ રાખજો કે જે ડિરેક્ટર નિવૃત્ત થઈ રહેલો હોય તો તે ડિરેક્ટરની ખાલી જગ્યા ઉપર તમે શું કરી શકો, કંપનીના નિવૃત્ત થઈ રહેલા ડિરેક્ટર ફરીથી નિમીને ભરી શકાય છે. તો મિત્રો અહીંયા આપણે જે 2 ટોપિક હતા કે જેમાં સંચાલકોની નિમણૂક અંગેની જે જોગવાઈઓ જેમાં આપણે જોયું કે પ્રથમ સંચાલકની નિમણૂક અને પ્રથમ સંચાલકો બાદ જે કાયમી સંચાલકો અથવા તો જે રેગ્યુલર સંચાલકો એની નિમણૂક બાબતે ચર્ચા કરી. અને એના પછી સંચાલકોના જે 7 પ્રકાર કે જે આપણે આવતા લેક્ચરથી કન્ટિન્યુ કરીશું. અને જે આ 7 પ્રકારની અંદર તમે જોઈ શકો સ્વતંત્ર ડિરેક્ટર, મેનેજિંગ ડિરેક્ટર, નોમિની ડિરેક્ટર, વધારાના ડિરેક્ટર, વૈકલ્પિક ડિરેક્ટર, ડિરેક્ટરનો સમય પૂરો થતા અગાઉના ડિરેક્ટરની નિમણૂક અને નાના શેરહોલ્ડર દ્વારા ચૂંટાયેલ ડિરેક્ટર. તો મિત્રો આજના જો લેક્ચરની અંદર વાત કરવામાં આવે તો આપણે કયા કયા ટોપિક કમ્પ્લીટ કરેલા એ પણ એકવાર જોઈ લઈએ. યસ, સૌથી પહેલાં આપણે જોયું સંચાલકોની સંખ્યા અને તેમનો ઓળખ ક્રમાંક. તો સંચાલકોની સંખ્યામાં આપણને ખબર કંપનીના 3 પ્રકાર, જાહેર કંપની, ખાનગી કંપની અને એકલ વ્યક્તિ કંપની. જેમાં જાહેર કંપનીમાં વાત કરવામાં આવે તો ઓછામાં ઓછા 3, ખાનગીમાં 2 અને એકલ વ્યક્તિમાં 1 કંપની ડિરેક્ટર હોય છે. વધુમાં વધુ તમે 15 ડિરેક્ટર રાખી શકો. એક વ્યક્તિ કેટલી કંપનીમાં ડિરેક્ટર બની શકે જોયું 20 કંપનીમાં, જેમાં વધુમાં વધુ જાહેર કંપની 10. સંચાલકોનો ઓળખક્રમ
ઓળખ ક્રમાંક કે તમારે ક્યાં અરજી કરવાની, તો કેન્દ્ર સરકારને, અને અરજી કર્યાની તારીખથી તમને 30 દિવસની અંદર શું કરવામાં આવે, અરજી કરવામાં ફાળવવામાં આવે. એના પછી આપણે જોયું સંચાલકોની નિમણૂક અને તેના પ્રકાર, જેમાં સંચાલકોની નિમણૂક જે અલગ અલગ જોગવાઈઓ કે પ્રથમ સંચાલકની નિમણૂક, પ્રથમ સંચાલકો બાદ જે રેગ્યુલર સંચાલકોની નિમણૂક અને સંચાલકોના પ્રકાર કે જે આપણે નેક્સ્ટ લેક્ચરથી કન્ટિન્યુ કરીશું. સો આજના લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીશું. થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ. ટેક કેર એન્ડ બાય બાય.